રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને 1 મહિનો પૂરો થઈ ગયો છે, જેને લઈને આજે રાજકોટ બંધ આપવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા આ એલાન જાહેર કરાયું। હવે આ બંધને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં છે। કાલાવડ રોડ પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। તસવીરો આપને બતાવીશું। કોંગ્રેસ નેતા અને કાર્યકરોની પોલીસ દ્વારા અહીં અટકાયત કરવામાં આવી છે। ગઈકાલે શક્તિસિંહે કહ્યું હતું શાંતિપૂર્ણ જે છે તે ખાસ પરિસ્થિતિ હોવી જોઈએ, પરંતુ એવું થયું નથી। કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે। રાજદીપસિંહ ઢસડીને અટકાયત। ભારતીય જનતા પાર્ટીની પપેટ બનીને પોલીસ કામ કરી રહી જોઈ રહ્યા છો તમે। અમે વિનંતી કરી રહ્યા છીએ, પોલીસની બળજબરી જો તમે, પોલીસ કેટલી બળજબરી કરી રહી જો, અમે વિનંતી કરી રહ્યા છીએ। જે રીતે પોલીસ દાદાગીરી કરી રહી છે, બળ પ્રયોગ કરી રહી છે, કાલની પોલીસ વેપારીઓને દબાવી રહી છે કે બંધ ન રાખવું, તો એનો વિરોધ છે અમને। બસ નો જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો, તમામ કાર્યકરોની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। રોડ ઉપર કાર્યકરો બેસી ગયા છે। રાજકોટમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત કરતા અત્યારે રાજકોટમાં ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે। કાલાવડ રોડ ઉપરના આ દ્રશ્ય છે, જ્યાં અત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે અને રોડ ઉપર કાર્યકરો અત્યારે બેસી ગયા છે, વિરોધ કરી રહ્યા છે। જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના થઈ છે, એ લોકોને પીડિતોને ન્યાય મળવું જોઈએ, એ માંગ સાથે મેં આજે કોંગ્રેસ પક્ષે રાજકોટ બંધનું એલાન કર્યું છે। પોલીસ અમારા પર બળજબરી કરે છે, પોલીસ અમારા પર ગેરવ્યવહાર કરે છે, પોલીસ અમને સમર્થન નથી કરતી। પબ્લિકને અમે હાથ જોડીને અપીલ કરી રહી છે કે રાજકોટ બંધમાં જોડાઓ, અને પબ્લિકે અમને સહયોગ કર્યો છે, સહકાર કર્યો છે। પોલીસ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાજપના ઇશારે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે। થેન્ક યુ। એ રીતે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટના આ દ્રશ્ય છે, જ્યાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે 1 મહિનો પૂર્ણ થયો અને 1 મહિનો પૂર્ણ થતા આજે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું। રાજકોટનો કાલાવડ રોડ અત્યારે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર બેસી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે શાંતિપૂર્ણ બંધ અમે કરાવી રહ્યા છીએ અને પોલીસ અમને કણલગત કરી રહી છે, પરંતુ આજે સવારે જ કોંગ્રેસના નેતાઓએ બળજબરીપૂર્વક વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા અને સ્કૂલો બંધ કરાવી હતી, જેના પગલે પોલીસ દ્વારા આ એક્શન લેવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓ અત્યારે રોડ ઉપર બેસી ગયા છે અને સૂઈ ગયા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય મળવો જ જોઈએ। હાલ અત્યારે રાજકોટના આ દ્રશ્ય છે, વાતાવરણ અત્યારે તંગ બનતું જાય છે અને પોલીસ અત્યારે તમામ નેતાઓની અટકાયત કરી રહી છે, પરંતુ જે રીતે રાજકોટમાં આજનો દિવસ બપોર સુધી બંધ રાખવાની વાત હતી, તમામ નેતાઓ સવારથી જ બંધ માટે નીકળી ગયા છે અને જે કોઈ નેતાઓ બંધ કરાવી રહ્યા છે તેની અટકાયત કરવામાં આવી છે। અત્યારે કાલાવડ રોડ ચક્કાજામ કરાયો છે। ભારતીય જનતા પાર્ટી જોઈ નથી શકતી, લોકોને ન્યાય અપાવવા માટે 2 હાથ જોડીને વિનંતી કરી છે, ત્યારે પોલીસ બળ પ્રયોગ કરે છે। ભારતીય જનતા પાર્ટીના ઈશારે ભાજપનો હાથો બને છે, પણ આ પોલીસને ખબર નથી કે આ પીડિતોની વેદના માટે અમે લોકો રસ્તા ઉપર નીકળ્યા છે। પીડિતોની વેદના માટે અત્યારે લોકો રસ્તા ઉપર છે, શું કહેવા માંગશો? ખાસ કરીને જે આ બંધનું એલાન છે કોંગ્રેસ પાર્ટી દ્વારા, લોકો સ્વૈચ્છિક બંધ રાખે છે અને લોકો સહયોગ આપવા માંગે છે, તો આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે આ પોલીસ ક્યાંક ને ક્યાંક કામ કરી રહી છે અને જેમ અમે ગુંડા હોય કે આવારા તત્વ હોય એવું અમારી એને બિહેવિયર કરીને અમને પકડીને જબરજસ્તી અમને પોલીસની ગાડીમાં નાખીને અટકાયત કરવામાં આવે છે। કોંગ્રેસના જે નેતાઓ અને કાર્યકરો છે તેની અત્યારે રાજકોટમાં અટકાયત કરવામાં આવી રહી છે। તમામને ટીંગા ટોળી કરીને અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે અને રસ્તો ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે। હાલ અત્યારે પોલીસ ફોર્સ રસ્તા ઉપર છે અને કાલાવડ રોડ ઉપરના આ દ્રશ્ય છે, પોલીસની ગાડી પણ અત્યારે કાર્યકરોએ રોકી છે અને તેની ગાડીને પણ આગળ જવા દેવામાં નથી આવી રહી। અત્યારે જે મહિલા છે તે જોઈ શકો છો। શું વિરોધ છે તમારો? અમારો વિરોધ એ છે, અમે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરવા નીકળ્યા હતા, ત્યાં પોલીસ છે ભાજપથી બીવે છે, એટલે પોલીસે અમને હાથ જોડીને નમ્ર અપીલ કરવા નથી દીધી। અમે ટીઆરપી ગેમના ઝોનના પીડિતોને ન્યાય માટે ઈ માટે અમે લડત આપી રહ્યા હતા। પોલીસની ગાડી પર ચડ્યા છીએ તો અમે પ્રેમથી 2 હાથ જોડીને કહી છીએ કે અમને બંધ કરવા દો, તો અમને બંધ નથી કરવા દેતા। આ પોલીસના ઈશારે નાચી, પોલીસ છે ભાજપના ઈશારે નાચી રહ્યું છે। આ પીડિતોને ન્યાય મળે અને અગ્નિકાંડના જે વિરોધમાં જે આ અધિકારીઓ છે
તે લોકોને જે સજા થવી જોઈએ. જે રીતે અત્યારે પોલીસની ગાડી રોકી દેવામાં આવી છે અને પોલીસની ગાડી ઉપર અત્યારે કોંગ્રેસના કાર્યકરો ચડી ગયા છે અને એ ગાડીને આગળ વધવા નથી દેતા. અત્યારે તમામ પોલીસ ફોર્સ રાજકોટના કાલાવડ રોડ ઉપર અત્યારે ઉપસ્થિત છે અને તમામ નેતાઓ અને કાર્યકરોની અટકાયત રાજકોટમાં કરવામાં આવી રહી છે. હાલ આ જે દ્રશ્ય છે તે કાલાવડ રોડ ઉપરના આ દ્રશ્ય છે. જલારામ પેટ્રોલ પંપ પાસે અત્યારે ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે અને તમામ કાર્યકરો જે ચક્કાજામ કરી રહ્યા છે તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલ અત્યારે લલિત કગથરા હોય કે પરેશ ધાનાણી હોય કે પછી અતુલ રાજાણી, તમામ નેતાઓ અને કાર્યકરો અત્યારે રાજકોટ બંધ માટે રોડ પર ઉતર્યા છે. અમુક એરિયામાં રાજકોટ સ્વયંભૂ બંધ છે, ત્યારે અન્ય એરિયામાં જે રાજકોટ બંધ નથી પાડ્યું વેપારીઓએ તેમને આ કાર્યકરો જબરજસ્તી બંધ કરાવી રહ્યા હતા અને તેમની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાં અત્યારે પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો છે, ત્યારે કોંગ્રેસ કહી રહ્યું છે કે પોલીસને આનું પરિણામ ભોગવવું પડશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ.